જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે જોયું કે મારી સેવા થઈ ગઈ છે સરસ મજાની. અહીંયા જઈને બેઠો છે. જય શ્રી કૃષ્ણ. બોલો, શું ચાલે છે? કઈ નહીં, અહીંયા થોડુંક સરખું પડદા બળદા મારે. હા, અને બહાર વાતાવરણ થોડુંક આજે આવવા જેવું છે. જો બહાર જોઈ શકો છો. હવે થોડાક સૂર્યનારાયણ આવવાના છે, આવશે. કોયલ બોલી રહી છે. અત્યારના જો 8:15 થવા આવ્યા છે. અમે હવે ચા પાણી કરી દઈશું. કેમ જયમિક, ચા પાણી કરી દેવી છે? હા. ઓકે. અહીંયા જો ફણગાવેલા મગ લઈ લીધા છે. કોફી બની ગઈ છે ને ડબ્બા આવી ગયા છે. અને નાસ્તો હવે અમે કરી લઈશું. અહીંયા જોઈ શકો છો રોટલી ભાખરી બની રહી છે અત્યારે. અને પાછું આજે પાલક અને દાળનું શાક બનાવ્યું છે. પાલક આવી હતી તાજી તો લઈ લીધી છે. અને પાલક દાળનું શાક બનાવ્યું છે. ભાખરી થઈ રહી છે. ભાખરી થઈ જાય પછી રોટલી બનાવવાની છે. તો અહીંયા જયમિક શું કરો છો? જયમિકની કોલેજ સીલ થઈ ગઈ છે. શું કીધું તારા ફ્રેન્ડે? 1 તારીખ સુધી કરે. એવું છે એમ. જયમિક વિવેકાનંદ રાયપુર કોલેજમાં જાય છે. તો કોલેજ સીલ થઈ ગઈ છે અને બીજી બધી કોલેજો ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા રોટલી થઈ ગઈ છે, ભાખરી પણ થઈ ગઈ છે. જયમિક શું કરે છે? હે જયમિક, મારે પેલું કરવું છે ને. શું કરું છું? કોમ્પ્યુટર ચાલુ કરી રહ્યો છે અહીંયા. અત્યારના વાગી ગયા છે 2:30 અને ટિફિનમાં બની ગયું છે. જોઈ શકો છો ભરેલા રીંગણનું શાક અને ભાખરી. બસ હવે આ ટિફિન તૈયાર, ઠંડુ થાય એટલે ભરી દઈશ. પછી ઉપર જવું છે. ચલો પછી ઉપર આપણે જઈને મળીએ. અમે આવી ગયા છે અહીંયા ઉપર. અને બહાર જોઈ શકો છો કે એવું અંધારીને આવ્યું છે પણ વરસાદ પડતો નથી. વાંદરા પણ પેલી બાજુ ગયા છે. હેલો તન્મય. વાંદરા આવી ગયા છે પેલી બાજુ. એ સામે વાંદરા એ જોડી રહી. જોયા વાંદરા. અને જો ભગત ક્યાં રે, ભગત તો જો અહીંયા આવીને સૂઈ ગયું છે. હા ભગત જો શું ઉગી ગયું છે. ના એ નથી કરવું આપણે. શું કીધું? પાણીના રેડિયન તો જ ચાલા હતો. તો કેમનું રોપવાનું એ ખબર છે તને? એમ બોલાય. જો આ બધું રોપ્યું હતું ને અલગ અલગ. જયમિક ક્યાં ગયું? જો અહીંયા કચરા પોતું કરવાનું છે ને સાથે છોકરાઓને પણ લઈને આવી ગઈ છું. મેં તો બધા અહીં બેસો, કચરા પોતું કરી દઈશું. અત્યારે હું આવી ગઈ છું ઉપર. અને તમે જોઈ શકો છો મેં કીધું સરસ વાતાવરણ છે તો ચલો ઉપર એક આંટો મારી આવીએ. નીચે મારે થોડું ઘણું સીવવાનું હતું. મારા ડ્રેસ કટિંગ કરાવી અને બાંય બેસાડવાનું એવું હતું. પણ હવે 6 વાગી ગયા છે. નીચે પણ હજી કામ છે. તો એક ડ્રેસને થયું છે, બીજા ડ્રેસને બાકી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. કેટલું મસ્ત વાતાવરણ છે એ વાત ના પૂછો. વાદળા એટલા સરસ આવી ગયા છે. પવન પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે. જોઈ શકો છો.
જો ત્યાં સોલર ઉપર વાંદરા કેવા બેઠા છે જોઈ શકો છો. પક્ષીઓ કેટલા ફાઇન ફાઇન ઉડી રહ્યા છે. ત્યાં થાંભલે પોપટ બેઠો છે જોઈ શકો છો. પોપટનો અવાજ. જો અહીંયા કાબર બેઠી છે. ત્યાં એક પક્ષી ઉડતું ઉડતું આવે છે. હા 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 જો રસ લાગી રહ્યું છે ને એ વાત જ ના પૂછો. ચલો હવે નીચે જઈશું. હા હા જો એટલો સૂકો પડ્યો છે જબરજસ્ત મસ્ત મજાની. અવાજ સાંભળી રહ્યા છો પોપટના, ચકલીના. કોયલ પણ બોલતી હતી એક, પણ ખબર નહીં એ બંધ થઈ ગઈ. હું આવી ગઈ છું નીચે અને હવે મને લાગી છે ભૂખ, એટલે હું પહેલાં થોડોક નાસ્તો કરી લઈશ, પછી બીજું બધું કામ કરી લઈશ. અત્યારના વાગી ગયા છે 6:30 અને આજે અત્યારે બનાવવાના છે ઉપમા. બસ એ માટે મેં જો અહીંયા લઈને બધું બેસી ગઈ છું, વેજીટેબલ્સ સમારીને પછી ઉપમા બનાવીશું. બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કર્યો. અને હા, વરસાદ તો પડ્યો જ નહીં, કેટલું અંધારી રહ્યું હતું અને કેટલું ઓલું વાદળો પણ કેવા થઈ ગયા હતા. અમને એવું હતું કે વરસાદ પડશે પણ કંઈ પડ્યું નહીં. સો સેડ. ચલો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.